હેલો મારા વાલા વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર 3 અનુમાનના નિયમો, જે આપણા તત્વજ્ઞાનનું વિલેન છે અને તમે આ ચેપ્ટરના હીરો છો. તમે તત્વજ્ઞાનમાં હીરો છો તો તમારે તમારી હીરોગીરી દેખાડવાની છે. કઈ જગ્યાએ? તો કે આ ચેપ્ટરની અંદર આપણે મનોરંજના 3.1 અને એનો પ્રશ્ન નંબર 4 ભણી રહ્યા છીએ. એમાં આજે આપણે દાખલા નંબર 16 ઉપર પહોંચ્યા છીએ. આજે આપણે દાખલા નંબર 16 જોઈશું અને દાખલો ગણીશું. તમે તૈયાર છો દાખલો ગણવા માટે? હા, હું તો તૈયાર છું. કોઈને વળી ખાવાનું બાકી હોય તો ખાઈ લો, પીવાનું બાકી હોય તો પાણી પી લો, પછી આપણે શરૂઆત કરીએ, હે ને? ઓકે, ચલો. આપણું અહીંયા તમને દાખલો આપ્યો છે. આ દાખલાને શું કરવાનું છે? તો આને આપણે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાનો છે. તો આનો મતલબ શું થાય? તો આનો મતલબ એવું કહેવા માગે છે કે અહીંયા જે વિધાન આપેલું છે એ વિધાનને તમારે આ વિધાન જેવું છે એવું સેમ ટુ સેમ કોપી કરીને પેસ્ટ તમારે અહીંયા કરવાનું છે. પણ કેવી રીતે? તો કે અનુમાનના નિયમોનો ઉપયોગ કરીને, અને અનુમાનના 8 નિયમો અને તેના 8 રૂપો, એમાંથી જે નિયમ અહીંયા લાગતો વળગતો હોય એ નિયમનો ઉપયોગ કરીને તમારે અહીંયા શું કરવાનું છે? તો કે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. ઓકે, જો તમે દાખલાની અંદર વિડીયોની અંદર આવી જ ગયા છો તો વિડીયોને મૂકીને જવાની ભૂલ કરતા નહીં, કારણ કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ અને એટલું સરસ મસ્ત મજાથી ને એકદમ ઇઝી રીતે શીખવાડી દઈશ. તમને દાખલાની અંદર કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડશે જ નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરે છે અને લાઈક કોમેન્ટ પણ કરે છે. તો દરેકે દરેક વિદ્યાર્થીઓને દિલથી થેન્ક યુ સો મચ. તમે જેવો પ્રતિસાદ આપો છો એવો જ એવો પ્રતિસાદ આપતા રહેજો. તો હજુ હું વધારે ઉત્સાહથી તમારા માટે વિડીયો બનાવીશ અને હજુ તત્વજ્ઞાનની અંદર બીજા બધા જે ચેપ્ટર બાકી પડ્યા છે એ ચેપ્ટર એક ચેપ્ટર વ્યવસ્થિત હું અપલોડ કરીશ જેમ ટાઈમ મળે એમ. ઓકે, તમે વિડીયોની અંદર બન્યા રહેજો. ચાલો, જ્યારે પણ આપણે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની હોય ત્યારે સૌથી पहला कदम क्या लिया जाए? तो पहले कदम में हमको ये देखना है कि इधर ये कौन सा विधान दिया हुआ है. तो इधर विधान दिया है एम समुच्चय निषेध एस. ओके, और ये जो विधान है ऐसा बिल्कुल सेम टू सेम विधान हमको यहाँ नीचे निष्पन्न करना है. ओके ओके, गुजराती साथे साथे हिंदी पण फ्री में मिलेगा. ओके, चलो હવે અહીંયા આ એમ સમુચ્ચય નિષેધ એસ છે. તો આપણે સૌથી પહેલાં એમ લાવવાનો થાય. સમુચ્ચય તો પછી આપણે કોંજનો નિયમ લગાડીશું અને પછી આપણે નિષેધ એસ લાવવાનું થાય. તો હવે અહીંયા પી 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 શું પી? નથી પીવું, ભણવાનું છે. હો, જે પીવે છે ને એમને પૂછી લેવાનું એકચ્યુઅલી, હે ને? એમને રાત દિવસનું ભાને ના હોય ને રસ્તામાં આવતા હોય ને તો ખબર નહીં, એમ ગોથા ખાતા ખાતા આવે. ચલો, તો આ પી પીનો મતલબ શું થાય? તો અહીંયા 1 2 3 4 ચારની સામે પી પી છે. તો આ 4 4 શું છે? તો કે આધાર વિધાનો છે. તો આ 4 4 આધાર વિધાનોનો ઉપયોગ કરો, અનુમાનના નિયમો અને એનો રૂપનો ઉપયોગ કરો અને તમે આ વિધાનને તારો. હવે અહીંયા એમ વિધાન છે તો અહીંયા જો એમ વિધાન તો અહીંયા આપેલું જ છે. હાશ, પરસેવો થઈ ગયા. એમ વિધાન અહીંયા આપેલું જ છે. તમારે ખાલી નિષેધ એસ લાવવાનું છે. તો આ તો સારું છે ને, આપણું કામ એટલું આસાન થઈ ગયું. તો એમ તો છે જ. નિષેધ એસ લાવો, પછી બંનેને સમુચ્ચયથી જોડી દો કોંજના નિયમ પ્રમાણે, તો આપણું કામ થઈ જાય. ચલો, હવે નિષેધ એસ લાવવું છે. ઓકે, તો ચલો અહીંયા 5મા નંબરે હું લખું. તો હવે 5મા નંબરે હું કયો નિયમ અહીંયા લગાડું તો સેટ થાય? હવે જોજો ખાસ, અહીંયા એમ આપેલો છે. ઓકે, તો અહીંયા આપણે બીજું વિધાન નિષ્પન્ન કરી એના પહેલાં થોડી નજર કરો તો એમ ઉપર અહીંયા દેખાય છે? તો કે હા દેખાય છે. હવે થોડું જરા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અહીંયા શરતી છે, અહીંયા શરતી છે ને અહીંયા વિકલ્પન છે. મેં એવું કીધું હતું કે જ્યારે પણ તમારે અહીંયા આ જવાબ લાવવો હોય, કોઈ પણ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવી હોય, તો એમાં જેટલા કારકો હોય ને તો એ કારકો અને એના નિયમો અનુમાનના લખી દેવાના. ધારો કે હું એમ કહું છું કે એ શરતી કારક છે, અહીંયા શરતી છે ને એ વિકલ્પન છે, તો તમે યાદ કરો તો અનુમાનના કયા નિયમો એવા છે જેમાં શરતી કારક આવે છે અને એમાં પણ નિષેધ આવે છે? તો આઈ થિંક એમટીનો નિયમ છે. હા, એમપીનો નિયમ છે. હા, છે ને એમપીનો નિયમ. પણ હું એવું કહેવા માગું છું કે એમપીના નિયમની અંદર નિષેધ નથી આવતું. આવે છે? તો કે નથી આવતું. પણ કોઈ જગ્યાએ એમપીનો નિયમ પણ યુઝ થતો હોય તો આપણે ચેક કરીએ તો આપણે એમપીનું રૂપ પણ લખી દઈએ. ઓકે ને? ચલો, એમટીનું રૂપ શું થશે? તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ પી. એમપીનું રૂપ શું થશે? તો કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ.
વિદ્યાર્થીઓ, જો તમે એકદમ હોશિયાર હો ને તો અનુમાનના 8 નિયમો અને તેના રૂપો તમને રાત્રે 12 વાગે કોઈ ઊભા કરીને પૂછે ને, ઊંઘમાંથી જગાડીને કે બોલતો બેટા એમપીનું રૂપ બોલતો, એમટીનું રૂપ બોલતો, તો રાતે અડધી રાતના તમને પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ, રૂપ આવડવા જોઈએ, ત્યારે તમારી તૈયારી સાચી કહેવાય, હે ને? હા, ચલો હવે આપણી જોડે એમટી એમપી આવી ગયું છે. ઓકે, તો કે ઓકે. હવે અહીંયા છે વિકલ્પન. તો વિકલ્પનને લગતો અનુમાનનો કયો નિયમ છે? તો મને એક નિયમ યાદ આવે છે જેનું નામ છે ડીએસ. તો હું અહીં લખી દઉં છું. વિદ્યાર્થીઓ, આ હું તમને સમજાવવા માટે લખું છું. તમે જ્યારે પરીક્ષામાં આની પ્રેક્ટિસ કરીને જશો તો આ બધું તમારે કરવાની જરૂર નથી, તમારે સીધો જવાબ આવી જ જશે જો તમે પ્રેક્ટિસ કરેલી હશે તો. તો કે પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. ચલો, આ 3 નિયમ લખી દીધા. અનુમાનના કેટલા નિયમો છે ટોટલ? તો કે અનુમાનના 8 નિયમો છે. તો બાકીના નિયમો ક્યાં ગયા? ચિંતા મત કરો હો. એને ભૂખ લાગી છે એટલે બીજા નિયમો ખાવા ગયા છે, અમુકને ઊંઘ આવી છે તો અમુક સૂઈ ગયા છે, અને અમુકને તરસ લાગી હતી તો પાણી પીવા ગયા છે. એ લોકો આવે ને ત્યાં સુધી આપણે આમનો ઉપયોગ કરીને દાખલો ગણી લઈએ. ઓકે ને? હા, ખબર પડી? હા, બીજા નિયમો બધા ફરવા ગયા છે હાલ. હાલ ચોમાસાની સિઝન છે ને, એટલે ચોમાસાની સિઝનમાં બધા ફરવા બહુ જાય, એટલે આ 3 નિયમો સિવાયના બાકીના નિયમો બધા ફરવા ગયા છે. આવે એટલે એમની વાત. ઓકે, કોને પૂછીને ફરવા જતા રહે છે? હા, એમ. હાલો, હવે અહીંયા 5મા નંબરે આપણે વિધાનને ફલિત કરવું છે. હવે જોજો તમે અહીંયા થોડું નજર કરો તો મેં શરતીની વાત કરી, તો શરતીની અંદર એક એમટી અને એમપીનો નિયમ છે ને? તો કે હા. હવે જોજો, આપણે નિષેધ એસની જરૂર છે. કોની? નિષેધ એસની. તો નિષેધ એસ એટલે અહીંયા વિકલ્પન. તો આ વિકલ્પનમાં જો આપણે ડીએસનો નિયમ લગાડીએ તો નિષેધ એસને આપણે ફલિત કરી શકીએ, પણ સીધું નિષેધ એસ ફલિત ના થાય, કારણ કે અહીંયા વિકલ્પન છે. તો વિકલ્પન છે તો અહીંયા પી વિધાન છે ને, અહીંયા નીચે ક્યાંક હોવું જોઈએ. તો પી સમુચય આર કોઈ જગ્યાએ એકલું દેખાય છે? નથી દેખાતું. તો હાલ આપણે ડીએસનો નિયમ ના યુઝ કરી શકીએ, સીધું નિષેધ એસ ના લાવી શકીએ. એ એકાદા નિયમના આધારે નિષેધ એસ ફલિત થશે. કેવી રીતે? હવે થોડું ધ્યાન આપજો. જોજો, અહીંયા એમ છે તો ઉપર કોઈ જગ્યાએ એમ છે, તો આ એમ છે. જો અહીંયા તો એમની આગળ સર્વોપરી કારક કઈ છે? તો કે શરતી છે ને? તો કે હા છે. પછી અહીંયા જુઓ, ડબલ નિષેધ ટી છે. તો કે હા, ડબલ નિષેધ ટી છે. તો હું એમ કહું કે અહીંયા આ એમ એટલે આપણું પી વિધાન અને આપણું ક્યુ વિધાન, શરતીનું શરતી. પછી અહીંયા કયું વિધાન છે? તો કે પી વિધાન છે ને? તો આવો અનુમાનનો એમપી અને એમટી 2 નિયમ છે. એમાં આ કયો નિયમ અહીંયા લાગુ પડેલ? થોડું નજર કરજો તમે. અહીંયા જો, તો કે આ પી એટલે આ પી, શરતીનું શરતી, ક્યુ એટલે ક્યુ વિધાન. પછી નીચે અહીંયા પી વિધાન છે. તો આપણું જો અહીંયા નીચે પી વિધાન છે, એમટીના નિયમ પ્રમાણે ક્યુ વિધાન આવે, પણ અહીંયા પી વિધાન છે. તો એમપીનો નિયમ હોઈ શકે? તો કે હા, 100% હોઈ શકે. પી વિધાન છે. જો અહીંયા આ પી એટલે એમ, શરતીનું શરતી, ડબલ નિષેધ ટી, ટી એટલે ક્યુ વિધાન. તો નીચે એમપી, નીચે પી વિધાન. પી એટલે અહીંયા એમ આપેલો છે તો પીની જગ્યાએ. તો કે હા, તો હવે ક્યુ વિધાન તરીકે નીચે કોણ નિષ્પન્ન થશે? તો કે ડબલ નિષેધ ટી. હું અહીંયા ડબલ નિષેધ ટી લખી શકું એકવાર? આ મેં કેવી રીતે લખ્યું? તો કે એમપીના નિયમ પ્રમાણે. જો અહીંયા પી શરતી ક્યુ એટલે આ આપણો પી, આ શરતીનું શરતી ને આપણું ક્યુ વિધાન. પછી પી વિધાન હતું, નીચે આપણે ક્યુ વિધાનને લાવ્યા. ક્યુ વિધાન એટલે ડબલ નિષેધ ટી એ ક્યુ વિધાનમાં છે, તો ડબલ નિષેધ ટીને આપણે નીચે નિષ્પન્ન કર્યું. તો કે 100%. તો હાલ આપણે કયો નિયમ યુઝ કર્યો? તો કે એમપીનો નિયમ. અને એ 100% એમપીનો નિયમ લાગે જ છે, તમે ચેક કરી લો. રેડી? હવે અહીંયા તમે આ ડબલ નિષેધ ટી વિધાનને ફલિત કર્યું, પણ અનુમાનના કયા નિયમ પરથી અને કયા આધાર વિધાન પરથી? તો જો આ ક્યાં છે? 3જા નંબરે લખો 3. એમ ક્યાં છે? 4થા નંબરે લખો 4. પછી આપણે અનુમાનનો કયો નિયમ અહીંયા યુઝ કર્યો છે? તો કે એમપીનો નિયમ. રેડી? તો અહીંયા લખી દઈએ એમપી. ખબર પડે છે? થોડું હું જેમ ચલાવું એ રીતે થોડું દાખલો ગણવાની પ્રેક્ટિસ કરજો, 100% જવાબ તમારો આવી જશે. ઓકે, ચલો હવે અહીંયા 6 નંબરે. હવે જોજો, ડબલ નિષેધ ટી. મારે કોની જરૂર છે? તો કે મારે નિષેધ એસની જરૂર છે કે નહીં? તો કે હા છે. હવે અહીંયા મારી જોડે ડબલ નિષેધ ટી આપેલું છે. તો કે હા છે. હવે એકવાર થોડી નજર કરો તો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા ડબલ નિષેધ ટી છે. તો મતલબ કે નિષેધ ટી તમને ઉપર કોઈ જગ્યાએ દેખાય છે, તો અહીંયા જો બીજા નંબરે છે. એક અહીંયા જે આધાર વિધાનમાં નિષેધ ટી છે, એમાં અહીંયા પણ ટી નિષેધ ટીનો નિષેધ કરે છે, અને અહીંયા પણ નિષેધ ટીનો નિષેધ છે. જુઓ તમે, મતલબ મૂળ વિધાન કયું છે? તો કે નિષેધ ટી છે, પણ કોઈ એવા નિયમના આધારે નિષેધમાં પણ નિષેધ કર્યું છે. તો નિષેધમાં નિષેધ મતલબ નિષેધ આવતો હોય એવો નિયમ કયો? કારણ કે અહીંયા જો નિષેધ ટી છે એની આગળ શરતી કારક છે, તો નિષેધ શરતી કારક હોય અને એમાં પાછો નિષેધ થતું હોય તો એવો એક નિયમ છે એમટીનો નિયમ. છે કે નહીં?
જો અહીંયા તો કે ક્યુ વિધાન છે, પહેલાં એકલું વિધાન છે ને પછી એમાં નિષેધ કર્યો છે, તો અહીંયા આપણે ક્યુ વિધાનમાં નિષેધ છે ને અહીંયા પાછો એનો નિષેધ કર્યો છે. તો હું એમટીનો નિયમ અહીંયા એક વાર વિચારું કે એમટીનો નિયમ અહીંયા લાગે છે કે નહીં, તો ચેક કરજો. અહીંયા આપી શરતી એટલે આ વચ્ચે શરતી. હવે જુઓ અહીંયા તમે થોડું ધ્યાન આપજો, અહીંયા જોજો આ શરતીનું આ શરતી, શરતીની આગળ કયું વિધાન? પી વિધાન. તો પી વિધાનમાં આપણું પી સમુચય આ. રેડી? ચલો પછી શરતી, પછી શરતીની આ બાજુ ક્યુ વિધાન. તો ક્યુ વિધાન એટલે આપણું નિષેધ ટી વિધાન. હવે જોજો તો આ બંનેમાંથી પી શરતી ક્યુ એમાં એમટીના નિયમ પ્રમાણે નીચે કયા વિધાનને નિષ્પન્ન કરેલું હશે? તો કે નિષેધ ક્યુ વિધાનને. તો તમે અહીંયા જુઓ નિષેધ ક્યુ એટલે આ આપણું ક્યુ વિધાન છે. તો ક્યુ વિધાનમાં છે કોણ? તો કે નિષેધ ટી. તો આ ક્યુ વિધાન છે, તો ક્યુ વિધાનમાં નિષેધ ટી છે. તો હું એમ કહું આ નિષેધ ટી અહીંયા હોય ક્યુ વિધાનમાં, તો અહીંયા ક્યુ વિધાનનો નિષેધ કરે છે. તો આ જેવું વિધાન હોય એનો નિષેધ થાય. એક વખત તો નિષેધ હતો પણ અહીંયા નિયમનો નિષેધ એટલે ડબલ નિષેધ ટી થાય કે ના થાય? તો અહીંયા જુઓ તો તમે અહીંયા ક્યુ વિધાનની અંદર છે ડબલ નિષેધ ટી છે કે નહીં? તો કે હા છે. તો અહીંયા જો નિષેધ ક્યુ આપણને આપેલું હોય તો એમટીના નિયમ પ્રમાણે આપણે છેલ્લે નીચે લાસ્ટમાં નિષેધ પી વિધાનને આપણે ફલિત કરી શકીએ એમટીના નિયમ પ્રમાણે. તો કે હા 100% કરી શકીએ. તો જો આ આપણો ક્યુ છે અને આ આપણું કઈ વિધાન છે? આ આપણું પી વિધાન છે કે નહીં? પી વિધાન. ઓકે, જો પી શરતી ક્યુ, પછી આ આપણું નિષેધ ક્યુ. તેથી હવે આપણે નિષેધ પીને અહીંયા નિષ્પન્ન કરી શકીએ આ નિયમ પ્રમાણે નિષેધ પીને. તો પી વિધાન એટલે આપણું કયું વિધાન? તો કે પી વિધાન એટલે પી સમુચય ને આદ વિધાન. તો પી સમુચય આદ એટલે પી, તો પીનો નિષેધ થાય. તો મતલબ કે આ આખું વિધાન છે એનો નિષેધ થશે. તો કે આ 100% થશે. તો આગળ લખો નિષેધ કૌંસમાં પી સમુચય આદ. આવું થાય કે ના થાય? થાય. કયા નિયમના આધારે? એમટીના નિયમના આધારે. જો અહીંયા આપણો પી શરતીનું શરતી, આ ક્યુ વિધાન એટલે નિષેધ ટી, પછી ક્યુનો નિષેધ કર્યો છે તો નિષેધ ટીનો નિષેધ થાય. તો હા નિષેધ ટી એટલે ક્યુ વિધાન, તો ક્યુ વિધાનનો નિષેધ થાય. નિષેધ ટી એનોય નિષેધ. પછી પી વિધાન, તો પી વિધાનનો આના પ્રમાણે નિષેધ પી વિધાનનો શું કર્યો આપણે? નિષેધ. દેખાય છે કે હા. હવે આપણે આ વિધાનને ફલિત તો કર્યું પણ કયા આધાર વિધાન પરથી? તો કે બીજા નંબરના આધાર વિધાન પર. તો લખો 2 અને અહીંયા 5. તો 2 અને 5 નિયમ કયો આપણે લગાડ્યો? તો કે એમટીનો નિયમ. ઓકે, રેડી? ખબર પડે છે? ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું. અમુક વિદ્યાર્થીઓ વિડીયો જોઈ, દાખલા જોઈ અને જતા રહે છે, કંઈ વાંધો નહીં એમ, પણ જસ્ટ તમને જો ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર જણાવો તો મને બી કંઈક ઉત્સાહ આવે ને તમારા માટે હું આવા દાખલા અપલોડ કરતી રહું. બીજા પણ તમને તત્વજ્ઞાનમાં કોઈ ચેપ્ટરમાં તકલીફ હોય તો તમે એ પણ લખી શકો છો. તો ટાઈમ રહેશે તો 100% કોશિશ તો કરીશ જ, કારણ કે મારે તમારી જોડે 100માંથી 100 માર્ક્સ લવાવાના છે. મારે તમારી જોડે 100માંથી 100 માર્ક્સ લવડાવવાના છે તત્વજ્ઞાનમાં. એટલા માટે હું આટલી મહેનત કરું છું. ઓકે, ચલો તમે મારી ઉપર વિશ્વાસ કર્યો છે તો હું તમારો વિશ્વાસ જાળવીશ, તમે મારો વિશ્વાસ જાળવજો. 10,000 સબસ્ક્રાઈબરે આપણી ચેનલને પકડવાની છે, એ તમારી જવાબદારી છે. ઓકે, હાલો હવે આગળ. હાલો, ક્યાં? ગરબા રમવા નથી જવું? ગરબા રમવા હજુ નવરાત્રિની વાર છે. તમે હાલ ગરબા રમવા જતા રહેશો ને તો પરીક્ષાની અંદર આ ચેપ્ટર તમને ગરબા રમતા કરી દેશે. ઓકે ને? એટલે આ ચેપ્ટરને આપણે ગરબા રમતું કરી દેવાનું છે. હા, હવે અહીંયા આપણે કોની જરૂર છે? નિષેધ એસની. જુઓ તો ખરા આ એક વિધાન છે ને આપણને કેટલા ગોટાડે વેટાડે ચડાવી દીધા છે. હે, વાંધો નહીં, તું શાંતિ રાખ. હા, અમે સોલ્યુશન કરીએ છીએ. હવે આપણે નિષેધ એસની જરૂર છે. તો આ નિષેધ પી સમુચય આ કઈ જગ્યાએ છે? જુઓ તો અહીંયા છે. હવે જો નિષેધ એસને આપણે ફલિત કરવું હોય તો હવે થશે. તો કેમ હવે થશે? આટલી ગળા કેમ નહોતું થતું? તો આટલી ગળા આપણી જોડે આ વિધાન નહોતું ને, પી સમુચય આ કોઈ જગ્યાએ હતું નહીં ને, એટલે હવે પી સમુચય આ આવ્યું. જો આવ્યું કે નહીં? જોજો હો, આ પી સમુચય આર વિકલ્પન નિષેધ એસ. તો ડીએસના નિયમ પ્રમાણે હું પી વિકલ્પન ક્યુ લખું. જોજો હવે એના રૂપમાં શું છે? તો કે નિષેધ પી. તો આપણું આ પી છે, વિકલ્પનનું વિકલ્પન, આ આપણું ક્યુ છે આ નિયમ પ્રમાણે. હવે નિયમમાં કોણ આવે? નિષેધ પી આવે. તો પી વિધાન એટલે કયું વિધાન? તો કે પી સમુચય આર. તો પી સમુચય આરનો નિષેધ કરવો પડે. તો પી સમુચય આર. તો પી સમુચય આરનો નિષેધ છે અહીંયા આવે. જો પી સમુચય આરનો અહીંયા નિષેધ છે. તો કે હા છે. તો હવે હું આ ક્યુ વિધાન, આ આપણો નિષેધ પી. જો
અને હવે અહીંયા ડીએસના નિયમ પ્રમાણે નીચે કયું વિધાન છે? ક્યુ વિધાન. તો ક્યુ વિધાન એટલે અહીંયા હું લખું ક્યુ વિધાન. તો આપણે ક્યુ વિધાન એટલે આપણું કયું વિધાન? તો કે નિષેધ એસ. તો હવે નિષેધ એસને હું અહીંયા નિષ્પન્ન કરી શકું કયા નિયમના આધારે? તો કે વિકલ્પનના નિયમના આધારે. દેખાય છે? એક જ મિનિટ. દેખાય છે? તો કે હા દેખાય છે. જો પી વિકલ્પન ક્યુ એટલે આ આપણું પી વિધાન, વિકલ્પનનું વિકલ્પન, આ આપણું ક્યુ વિધાન. ક્યુ વિધાન એટલે નિષેધ એસ. હવે પીનો નિષેધ કરો તો આ પી સમુચય ક્યુ એનો નિષેધ અહીંયા પી સમુચય ક્યુનો નિષેધ છે. તો હવે ક્યુ વિધાન તરીકે નિષેધ એસને આપણે નિષ્પન્ન કરી શકીએ? તો કે હા 100% કરી શકીએ. તો અહીંયા તમે લખી દો નિષેધ એસ. અહીંયા લખો નિષેધ એસ. રેડી? હવે આ નિષેધ એસ, નિષેધ એસને આપણે ફલિત તો કર્યું પણ ક્યાંથી કર્યું? તો ઉપર જુઓ હું બતાવું છું. અહીંયા જો પહેલા નંબરનું આધાર વિધાન દેખાય છે? જો અહીંયા આ રહ્યું. તો કે આપણો પી વિકલ્પન, આ આપણું ક્યુ, પછી પીનો નિષેધ એટલે નિષેધ પી સમુચય પીનો નિષેધ કર્યો અહીંયા પીનો નિષેધ. તો કે હા નિષેધ પી. પછી ક્યુ વિધાન, ક્યુ વિધાન એટલે આપણું એસ. તો એસને નિષેધ નિષ્પન્ન કર્યો. તો કે હા નીચે નિષ્પન્ન એસને કર્યો. કયા આધાર વિધાન પરથી? તો કે 1 નંબરનું આધાર વિધાન અને 6 નંબરનું આધાર વિધાન. નિયમ આપણે અનુમાનનો કયો લગાડ્યો? તો કે ડીએસનો નિયમ. તો લખી દો અહીંયા ડીએસ. ઓકે ચાલો હવે આગળ. હજુ આપણો દાખલો પૂરો થયો નથી. કેમ? તો કે એમ લાવવાનો હતો તો એમ તો આપેલો હતો જ. નિષેધ એસ લાવવાનો હતો. હાઈશ 7 જન્મ લાગી ગયા નિષેધ એસને લાવતા લાવતા. મહેરબાની કરજો, પરીક્ષામાં આવડે તો દાખલો ગણી દેવો, ના આવડે તો આમાં આને સાઈડ કરી અને આગળ જતું રહેવું, નહીં તો આ તમારો ટાઈમ ખાઈ જશે. ઓકે ચાલો. એમ છે આપણી જોડે, નિષેધ એસ છે. તો એ બંનેને તમારે સમુચયથી જોડવાનું છે. હવે આપણી જોડે એક નિયમ છે. કયો નિયમ? તો કે અહીંયા લખું છું, દેખાય છે? એક જ મિનિટ. કોંજનો નિયમ છે ને આપણી જોડે. અહીંયા જો લખું છું કોંજનો નિયમ. એમાં કીધું છે કે પી ક્યુ તેથી પી સમુચય ક્યુ. ઓકે આ કંજના નિયમનું રૂપ છે. આ રૂપના આધારે આપણે હવે આ બંનેને શું કરવાનું છે? તો કે ભેગું કરવાનું છે. જો પહેલાં પી અલગ છે, પી અલગ હશે, ક્યુ અલગ હશે ને પછી પી અને ક્યુને સમુચય વચ્ચે મૂકીને જોડી દેવાનું. તો આપણો પી વિધાન એટલે આપણું કયું વિધાન? તો કે એમ વિધાન. ઓકે સમુચયનું સમુચય. ક્યુ વિધાન એટલે કયું વિધાન? તો કે ક્યુ વિધાન એટલે આપણું નિષેધ એસ વિધાન. હવે એમ એકલો હશે ઉપર કારણ કે પી વિધાન ઉપર છે. પછી ક્યુ વિધાન તરીકે કોણ છે? નિષેધ એસ. તો નિષેધ એસ ક્યાંક હશે? તો કે હશે. તો જો એમ નિષેધ એસ તેથી એમ સમુચય નિષેધ એસ. કયા નિયમ પ્રમાણે? તો કે કંજના નિયમ પ્રમાણે. અને રૂપ અહીંયા મેં લખ્યું છે પી ક્યુ તેથી પી સમુચય ક્યુ. હવે અહીંયા આવી જાઓ. હવે અહીંયા સમજાવું. જો દાખલાની અંદર સમજાવું, થોડું ધ્યાન આપો. જો આપણી જોડે નિયમ છે. અહીંયા ફરીથી લખું છું. તો કે પી ક્યુ તેથી પી સમુચયને ક્યુ. મતલબ કે આ એમ એટલે આપણો પી. અહીંયા લખું છું આ એમ સમુચય નિષેધ એસ. તો પી એટલે એમ. તો પી ઉપર હોવો જોઈએ. તો એમ ઉપર ક્યાંક હશે. ક્યુ એટલે નિષેધ એસ. તો નિષેધ એસ ઉપર ક્યાંક હશે. હવે નિષેધ એસ જે જગ્યાએ હોય શોધી દો. નિષેધ એમ જે જગ્યાએ હોય શોધો. નિષેધ એસ જે જગ્યાએ હોય શોધો. અને નીચે આ બંનેને શું કરી નાખો? ભેગા કરી નાખો. તો જોજો આપણે દાખલાની અંદર કઈ જગ્યાએ તમને એમ જોવા મળે છે જો તો આજુ 4થા નંબરે. તો લખો એમ. પછી નિષેધ એસ ક્યાં છે? તો કે આજુ 7મા નંબરે. પણ બંનેની વચ્ચે તમારે કોંજના નિયમ પ્રમાણે કોને મૂકવાનું થાય? સમુચયને. તો લખો સમુચય. પછી નિષેધ એસ લાવી દીધો એસ. ઓકે હવે એમ કઈ જગ્યાએ છે? 4થા નંબરે. લખો 4 નંબર. નિષેધ એસ કઈ જગ્યાએ છે? 7 નંબરમાં. લખો 7 નંબર. અને આપણે અનુમાનનો કયો નિયમ યુઝ કર્યો? તો કે કોંજનો નિયમ. ઓકે જો આપણો જવાબ આવી ગયો. અહીંયા જે હોય એવું સેમ ટુ સેમ અહીંયા આવે તો તમારો જવાબ સાચો. જો એમ સમુચય નિષેધ એસ, અહીંયા પણ એમ સમુચય નિષેધ એસ. અહીંયા જે હતું એવું કોપી પેસ્ટ કરીને આપણે અહીંયા લાવી દીધું છે તો આપણો જવાબ સાચો, નહીં તો આપણો જવાબ ખોટો. ઓકે જો અહીંયા એમપી એમટી ડીએસ કોન્જ 4 નિયમોનો ઉપયોગ કર્યો છે અને બાકીના નિયમ ક્યાં ગયા છે તમે મને કોમેન્ટની અંદર જણાવજો. જે મેં આગળ કહી દીધું કે આ નિયમો જેને ભૂખ લાગી હોય ખાવા ગયું, જેને ફરવા જાવ તે ફરવા ગયું. રાઈટ. આગળના દાખલામાં બીજા પાછા આવશે અને બીજા ફરવા જશે. ઓકે ને આવું થશે કંઈક દરેક દાખલામાં. તમને ખબર પડી ગઈ દાખલામાં? જો ખબર પડતી હોય તો દિલથી અને ઈમાનદારીથી કોમેન્ટની અંદર 100% જણાવી શકો. આ દાખલો ગણતા મને 2 મિનિટ થઈ પણ તમને સમજાવું છું ને એટલા માટે 15-20 મિનિટ નીકળી જાય છે. ઓકે તમને ઇઝીલી ખબર પડે એના માટે હું બહુ મહેનત કરું છું. જો એકવાર દાખલો જુઓ ના ખબર પડે તો ફરીવાર વિડીયોને ચેક કરો, ફરીવાર જુઓ દાખલો, જાતે ગણવાની કોશિશ કરો. મારી ગેરંટી છે દાખલો આવડી જશે. ઓકે
ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આદિન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.